શું હતો મામલો અને ક્યાં આગળ ઘટના બની હતી? નરસિંહમ 4 રસ્તા પાસે અમે જે રોજની જેમ ઓફિસ આવતા હતા એ દરમિયાન એક બુલેટ ચાલક હતો જે મોબાઈલ પર વાત કરતો હતો અને હેલ્મેટ નહોતું, આગળ પાછળ નંબર પ્લેટ પણ નહોતી અને સાયલેન્સર પણ મોડિફાઈડ હતું. એટલે અમારી સિસ્ટમ પ્રમાણે અમે કમાન્ડોને નીચે ઉતારી અને એને કીધું કે ભાઈ તમે એને ઓફિસ લેતા આવો. એટલે જેવો અમારો કમાન્ડો બેઠો તો એને એ ખરાબ ભાષામાં બોલ્યો એ છોકરો કે ભાઈ તું कैसे बैठ गया मेरी गाड़ी के पीछे, तेरे को इसने बैठने को बोला. એમાં તમને પછી જાણવા મળી. પછી એ ગાડી એને સાઈડમાં લગાવી દીધી, અમારી પાછળ ના આવ્યો. એટલે અમારો ઓપરેટર છે કિરણભાઈ, એને અમે ઉતાર્યા કે ભાઈ તમે જુઓ પેલો મગજમારી ના કરે, એને સંજય પટેલ લેતા આવો કે ભાઈ બહુ દંડ નહીં થાય એમ તેમ સમજાવીને લેતા આવો, એમ જે દર વખત અમે કરીએ છીએ. પછી એમને મૂકીને અમે ઓફિસ આવ્યા, ત્યાં સુધી એ લોકો આવ્યા નહીં. એટલે ડ્રાઈવરને પૂછ્યું કેમ કિરણભાઈને એ લોકો હજુ નથી આવ્યા, તો ખબર પડી કે ત્યાં એ હજુ મગજમારી કરે છે. એટલે પછી અમે ગાડી ત્યાં મોકલી ડ્રાઈવર સાથે. એટલે ત્યાં એને પોલીસ જોડે વર્તન કરી. ત્યાં એક દીકરી પણ હતી પોલીસવાળી, પોઈન્ટવાળા 4-5 પોલીસવાળા હતા. બધાએ સમજાવવા છતાં સમજતો નહોતો અને પોલીસ જોડે ખરાબ ભાષામાં વાત કરવા માંડ્યો અને તુતારી કરવા માંડ્યો. અને એને બળપૂર્વક એને ગાડીમાં બેસાડતી વખતે બી એને પોલીસ જોડે ઝપાઝપી કરી. આ બધી વાત અમને પાછળથી જાણવા મળી હતી અને જે વખતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અમારા ઓપરેટર કિરણભાઈએ ફરિયાદ કરી છે. અહીંયા લાવ્યા બાદ પણ અમારે ત્યાં એક કાર્યક્રમ ચાલતો હતો માર્ગ સલામતી માસનો, જેથી એને બેસાડીને અમે સમજાવ્યો કે બેટા ऐसा तुमने क्यों किया, तो એ પણ તું તારી કહીને જ વાત કરતો હતો, એને બોલવાનું કોઈ ભાન નહોતું. તો એના મધર ફાધરને બોલાયા, એના મધર ફાધર આવ્યા, એ પણ એવા જ હતા, એ ચીસાચીસના રાડા કરવા માંડ્યા. અને એનો ભાઈ આવ્યો, એનો ભાઈ અને એના મા બાપ આને અહીંથી લઈ જવા માટે તાકાત કરવા માંડ્યા. એનો નાનો ભાઈ કે भाई तुम उसको कैसे रोक सकते हो, चल मैं देखता हूँ कौन तेरे को रोकता है. એટલે અહીંયા પણ અમને બહુ મગજમારી કરી. એટલે અમે ના છૂટકે કીધું ભાઈ જો તમારે ફરિયાદ જ કરી હોય તો તમે પણ ફરિયાદ કરો, અમે પણ ફરિયાદ કરીએ. એમ કરીને અમે રાવપુરા પોલીસ સ્ટેશન ગયા અને કિરણભાઈએ ત્યાં ફરિયાદ આપી છે. અને સામે પક્ષે શું કર્યું હતું મને ખ્યાલ નથી. અને આટલી હદે પોલીસ જોડે ખરાબ વર્તન કરવા બાબતે તપાસ કરી તો એના ફાધર રેલવે પોલીસમાં છે, નડિયાદ યાર્ડની અંદર એની નોકરી છે. અને એમનો જે દીકરો જે પોલીસ સ્ટેશનમાં આવીને એના ભાઈને ભગાડી જવાની કોશિશ કરતો હતો અમારી ઓફિસમાંથી, એના વિરુદ્ધમાં ફતેહગંજ અને સયાજીગંજમાં ગુના દાખલ છે, એક દારૂના કેસનો અને એક મારામારીના કેસનો. એની ડિટેલ હજુ અમે મેળવી રહ્યા છીએ. અને રેલવે પોલીસમાં પણ એમના વિરુદ્ધમાં દારૂની સ્મગલિંગના ગુના દાખલ થયા છે, એવી પણ અમને માહિતી મળી છે, મારી પાસે ડિટેલ પણ એની છે. એટલે આવી ગુનાહિત માનસિકતા ધરાવતા જે ફેમિલી છે એની સાથે કાર્ય ટ્રાફિક પોલીસનો સામનો થઈ ગયો અને અણબનાવ બન્યો છે. જે બાબતે પોલીસ ફરિયાદ કરી છે, આગળની તપાસ રાવપુરા પોલીસ કરશે. એને 108માં લઈ જવો પડ્યો, માર્યો છે ના, એને અમે અહીંયા લાયા, અહીંયા લઈને એ મારી ગાડીમાં બેસવા તૈયાર નહોતા, એ જ ઉગ્ર ભાષામાં વાત કરતા હતા. એટલે અમે પીડી પરમાર સાહેબ જે મારા બીજા પીઆઈ છે એમને કહી સમજાવીને અમારી જ ગાડીમાં અમે એમને રાવપુરા પોલીસ સ્ટેશન લઈ ગયા. ત્યાં એના પેલા જ ભાઈએ કે જે અહીંયાથી એને લઈને ભાગવાની કોશિશ કરતો હતો, એનું નામ કુંતલ સમથિંગ છે, એના નાના ભાઈએ જ ત્યાં 108 બોલાવી અને દેખાડો કર્યો કે અમે બહુ જ ખરાબ રીતે ઘાયલ છીએ. તો ખાલી આપણે દેખાડો કરીને ત્યાં 108 બોલાવીને ત્યાંથી પછી એસએજીમાં ગયા. ના, એમને થોડુંક ઝપાઝપીમાં છોડાયું છે, એવું થયું છે, પણ એટલે ગંભીર નથી. એટલે અમે કોઈ મેડિકલ સારવાર લીધી નથી. ખાલી ઉજાડા જે કહેવાય, ઉજાડા ઝપાઝપીમાં થાય એટલું થયું છે, ગંભીર નહોતું. એટલે દવાખાનામાં દાખલ નથી થયા લોકો. જે વ્યક્તિ છે, જે વ્યક્તિ જાટ કરીને કોઈ વ્યક્તિ ખાલી બૂમોરાનું કારણ શું? એને ખબર, એને ટેવ હતી એવી કે ભાઈ હું જોશી રાડો પાડું તો આ લોકો મને બીકના મારે છોડી દે, કે એના મગજમાં જે હોય એ ખાલી બૂમો જ મારતો હતો. અમને ખાલી પૂછીએ તો પણ બૂમો મારતો હતો. સેમ વે એના ફાધર પણ એવા હતા. ના છૂટકે આટલી સર્વિસ દરમિયાન મારે પહેલી વાર મારે વિડીયો લેવો પડ્યો, કારણ કે સીઆરપીએફમાં છે, આર્મીમાં છે, સામા છે, કહેતા નહોતા. એના ફાધરને ખુદનું નામ નહોતા કહેતા. એટલે ના છૂટકે મારે એમને કેમેરો ચાલુ કરીને એમનું આઈ કાર્ડ માંગવા માટે પણ વિડીયો ચાલુ કરવો પડ્યો. અને આઈ કાર્ડ પણ નહોતા આપતા કે પોલીસમાં છે કે નહીં. એ મેં ના છૂટકે વિડીયો પણ એને ઉતાર્યો છે. આઈ કાર્ડ બતાવવાની પણ ના પાડતા હતા. પછી અમે માહિતી મેળવી કે રેલવે પોલીસમાં છે. આપણા ટ્રાફિક જવાન પાસે બોડી ઓન કેમેરા પણ હશે એવું માનવામાં આવ્યું.
હા, બોડીવાન કેમેરો છે, એમાં શૂટિંગ થયું હશે, પણ એ હવે તપાસનો વિષય છે, તો અમે તમારી સામે ડિક્લેર નહીં કરી શકીએ. એટલે આપણે કઈ કલમ હેઠળ કયા કયા ગુના નોંધ્યા? એના પોલ્યુશન તમારે ડિટેલમાં પૂછવું પડશે.